સેવા સફર શબ્દો. મિત્રો, આપણે ઈશ્વરે આટલું સારું એવું જીવન આપ્યું છે, તો શું આપણે બીજા કોઈની મદદ ના કરી શકીએ? તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રભુજી ઘણા સમયથી માનસિક રીતે પીડાય છે. તો આજે મને અચાનક એમના દર્શન થયા, તો મને અંદરથી આત્માથી એવું થયું કે ચાલો આજે આપણે એમનું જીવન બદલવાની કોશિશ ના કરી શકીએ? તો ચાલો આ વિડીયોને અંત સુધી જોજો, આપણે એમનું જીવન કેવી રીતના બદલી શકીએ. તો આ વિડીયોને અંત સુધી જો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. વાહન છે ને આપણે ચા પીવાની છે ને, ચા. આપણે અહીંયા ઉભા રહો. હવે આપણા ભાઈ આવ્યા છે, આપણે અહીંયા પેલા બાગડે બેસો. દાઢી કરાવવા જવાનું છે ને, દાઢી કરાવવા જવાનું છે ને, દાઢી કરાવવા નાવાનું છે. દાઢી કરાવવા લઈ જાય, બીજે કશે લઈ નહીં જતા એ તને. दाढ़ी कराओ बढ़िया रहेगा, रोड पे रह रहा है बढ़िया. हाँ, दाढ़ी करावा, दाढ़ी कराई पाछा मूकी जैसे, पाछा मूकी जैसे यहाँ करी कम मिलेगा दाढ़ी कराई ने. हाँ, हमारे जैसे बहुत है वहाँ पे. दादा भी ये बात છે, એમને દાઢી ને એવું કર્યું છે ને, હવે દાઢી કરાવવાની છે ભાઈ પાછા મૂકી જશે. कहाँ पे? आश्रम पे. अभी तो थाने ले जाएंगे. यहाँ का थाना कौन सा लगता है? ગોરવા ગોરવા લાગશે ને આપણે. ગોરવા લાગશે. ગોરવા ગામ છે. ગોરવા ગામ છે. આપણે ગોરવા પોલીસ સ્ટેશન જઈએ, બરાબર? हाँ, वहाँ पे ले जाएंगे. કુકાભાઈ, આપણે દાઢી કરાવી દઈએ ને? હવે વાંધો નહીં આવે. हाँ पेड़ लगवा के आए थे. हाँ, मेरी बात हुई कन्हैया जी से. तो इसके बाद में एक तरबूज लेने गए थे, वो भी भाग वो गए. गोल्डन चौकड़ी पे. हाँ, તમને પગ મેળ ભાઈ પાછા કાંઈ કરે છે હવે. ફાઇનલી તમે જોઈ શકો છો કે પ્રભુજી સારી રીતે આશ્રમ પર પહોંચી ગયા. હા, થોડી મહેનત થઈ, પણ પેલું કહેવાય છે ને કે મહેનત વગર કોઈ વસ્તુ શક્ય જ નથી. એવી રીતના થોડી મહેનત થઈ, પ્રભુજીએ મહેનત કરાવી, પણ ફાઇનલી ચાલો પ્રભુજી અમને સમજ્યા, અમે પણ પ્રભુજીને સમજી શકીએ. બસ ઈશ્વર પાસે આટલી પ્રાર્થના કરીએ કે અમે કોઈને સારું જીવન આપી શકીએ.
ઈશ્વરને આટલી પ્રાર્થના કરીએ છીએ. કદાચ ઈશ્વર અમને એ બાબત નિમિત્ત બનાવતા હોય. પેલું કહેવત છે કે અંત ભલા તો સબ ભલા. તમે જોઈ શકો છો કે એમના શરીર ઉપર કેટલા બધા એમણે કપડાં પહેરી રાખેલા છે અને ઘણું બધું એમને એમના શરીર ઉપર બાંધી પણ રાખેલું છે, જેને આપણે કાઢી અને કંઈક બદલાવ એમનામાં લઈ આવવાની અમે કોશિશ કરીએ છીએ. હું એટલું કહીશ કે એમને પૈસા તમે આપશો નહીં. ક્યાંય પણ તમે આવા પ્રભુજીને જોવ છો તો એમને પૈસા ના આપો, બસ એમને ભોજન કરાવો અથવા તો તમે થોડો ટાઈમ એમને આપી એમને સમજો અને નાયા ના હોય તો એમને થોડી એ મદદ કરો, જેથી કરીને થોડુંક એમનામાં બદલાવ આવે. બસ આ વિડીયોને તમે આગળ જોતા રહો કે કેવી રીતના બદલાવ અમે લાવી શકીએ છીએ. ચાલો વિડીયોને આગળ વધારતા રહીએ. પ્રભુજી પોતે ડ્રાઈવર હતા પહેલાં અને ડ્રાઇવિંગ કરતા હતા, તો એ પૂરી રીતે માનસિક રીતે બીમાર નથી. બસ આપણે એમને થોડોક સપોર્ટ આપીએ એટલે ચોક્કસથી એમનું જીવન બદલી શકે એમ છે. અને ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ એક બહુ સારી વાત કરી છે કે જે માણસ કોઈ બીજાની કમી પૂરી કરી શકે ને, સાચા અર્થમાં એ જ માણસ મહાન હોઈ શકે છે. તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહો. જોઈએ આપણે આગળ શું હેલ્પ કરી શકીએ છીએ, કેવી રીતના બદલાવ આપણે લઈ આવી શકીએ છીએ. વિડીયોમાં તમે જોઈ શકો છો કે પ્રભુજીને જ્યારે રેસ્ક્યુ કર્યા ત્યારે કેવી પરિસ્થિતિમાં હતા અને રેસ્ક્યુ કર્યા પછી એમના જીવનમાં કેટલો બદલાવ અમે લાવવાનો પ્રયત્ન કર્યો તમે જોઈ શકો છો. આવા પ્રભુજી ક્યાંય પણ જોવા મળે તો અમારા નીચે આપેલા હેલ્પલાઇન નંબરમાં કોન્ટેક્ટ કરો. અને આ વિડીયો તમને જો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. હા, મારી જોડે હાથ મિલાવો. હવે આ કનૈયાભાઈ જોડે હાથ મિલાવવાના. પછી આ બંટીભાઈ છે જે તમને લઈને આવ્યા. હા, ઇકોમાં લઈને આવ્યા ને તમને. ભાઈ આપણે કનૈયાભાઈ, બંટીભાઈ, પછી અહીંયા બીજા પ્રભુજી છે. કનૈયાભાઈની સેવા બહુ સારી છે કે મેં એક સિંગલ કોલ કર્યો હતો એમને કે આવી રીતના પ્રભુજી છે. એમણે ઇમિડિયેટલી મને રિસ્પોન્સ આપ્યો, મને એ બહુ ગમ્યું. બસ એટલું જ કહીશ કે કોઈનું જીવન સુધરે ને તો કદાચ પ્રભુજી તમને, ઉપરવાળો ઈશ્વર તમને પ્રેરિત કરે તો ચોક્કસથી કોઈની મદદ કરો, સેવા કરો. સેવા કરવા માટે, મદદ કરવા માટે પૈસાની જરૂર નથી પડતી. બસ તમે તમારો થોડોક ટાઈમ એમને આપો, એ સમજી જશે. બરાબર ને ઉકાભાઈ? બહુ મોટો આભાર માનશું કનૈયાભાઈનો, બંટીભાઈનો. બંટીભાઈ આવીએ ને થોડા, કે જેમણે તરત જ રિસ્પોન્સ આપ્યો,
એમનો ટાઈમ એમણે આપ્યો. અને અમે અહીંયા અત્યારે અપના ઘર આશ્રમ વડોદરામાં છે સ્થિત, જે આવા પ્રભુજીનું ખૂબ જ સારી રીતના ધ્યાન રાખે છે. અને તમારી બને એટલી મદદ કરો, સેવા કરો. એમનો સંપર્ક કરવા માટે નીચે આપેલ નંબર ઉપર તમે સંપર્ક કરી શકશો. અપના ઘર આશ્રમ, જે ખૂબ સારું નામ છે અને ખૂબ સારી સેવા પણ આપે છે. આવા બધા પ્રભુજીને સાચવે છે. આપણે મહેશભાઈ અને રાજેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમણે આપણે પ્રભુજીને રેસ્ક્યુ કરવામાં છેલ્લે સુધી મદદ કરી. બસ આવીને આવી અમને હેલ્પ મળતી રહે.